પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલ રામસાગર તળાવ અને ઝૂલેલાલ ઘાટ પર સંત નિરંકારી મિશન દ્વારા વિશેષ સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાન સ્વચ્છ જળ સ્વચ્છ મન યોજનાના તૃતીય ચરણનો ભાગ છે. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજ પિતાજીના માર્ગદર્શન હેઠળ આજરોજ 23 ફેબ્રુઆરીથી આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો, જેમાં સવારે 7 વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તોએ તળાવ કિનારેથી લીલ કીચડ અને પ્લાસ્ટિક કચરો દૂર કર્યો હતો. ગુજરાતમાં 100થી વધુ સ્થળો પર આ અભિયાન ચલાવવામાં આવ્યું છે, તો દાહોદ ઝોનના ગોધરા શહેર અને પંચમહાલમાં કુલ 13 જળ સ્ત્રોત પર સફાઈ કાર્ય હાથ ધર્યું છે. સમગ્ર ભારતમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 900થી વધુ શહેરમાં 1700થી વધુ સ્થળ પર આ અભિયાન યોજાયું હતું, જેમાં 10 લાખથી વધુ નિરંકારી સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. ત્યારે દાહોદ ઝોનના સેવાદળના ક્ષેત્રીય સંચાલક રાજેશ બચ્ચાની અને ગોધરા બ્રાન્ચના અજય ઈસરાનીએ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી. તેમણે જળ સંરક્ષણ અને સ્વચ્છતા દ્વારા આવનારી પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ બનાવવાનો સંદેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.